ચાલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત સોંદરવા ફરી આ એક અગત્યના નવા સેશન સાથે આપની સાથે આવ્યો છું. આ સેશનમાં તો કે પંચાયત ભરતી એમાં તો કે લેબ ટેકનિશિયનની જે જગ્યાઓ આવી છે એના વિશે આપણે વાત કરવાની છે. પંચાયતની ભરતીઓ છે એનો ભાઈ તો કે દોર ચાલુ થઈ ગયો છે. ક્યાંય ને ક્યાંય એ લોકો કેલેન્ડર પ્રમાણે તો કે ભાઈ ભરતીઓ નથી આવી, પણ હવે તો કે હવે ગ્રામ સેવકઈ આવી, મુખ્ય સેવિકાઈ આવી, સાથે સાથે તમે જો MPHW, FSW અને એમાંની એક ભરતી એટલે લેબ ટેકનિશિયન. લેબ ટેકનિશિયનની જે ભરતી છે એમાં 108 જગ્યા. આ ભરતી વચ્ચે પણ આવી હતી, તમને ખબર હોય તો 17 તારીખથી ફોર્મ ફિલિંગ ચાલુ થવાના હતા, પણ ફરીથી એ લોકોએ પાછી કંઈક ખેંચી લીધી, કંઈક એરર કે જે હોય તે, પણ ફાઇનલી તો કે પાછી ફરીથી આ ભરતી MPHW, FSW ભેગી આવી ગઈ છે. 108 જગ્યા છે પંચાયતની ભરતીઓમાં. પંચાયતમાં બેનિફિટ શું છે તો કે ભાઈ રૂરલમાં તમને ઘર આંગણે નોકરી મળવાના ચાન્સીસ, સાથે સાથે તો કે એઝ કમ્પેર ટુ અધર જે પોસ્ટો બધી આવી છે એના કમ્પેરિઝનમાં અહીંયા પગાર ધોરણ અહીં સારું છે. તો આપણે એ જ અહીંયા ડિસ્કશન કરવાનું છે કે ભાઈ આમાં કામ શું કરવાનું હોય, પગાર કેટલો હોય, કેટલા કલાકની નોકરી હોય, પ્રમોશન ક્યારે થાય. હવે જો કે એ બધા ઉપર ડિસ્કસ આપણે કરવાનું છે. હવે લેબ ટેકનિશિયન અને પંચાયત શબ્દ આવે ને તમને ખબર પડી જાય કે ભાઈ પંચાયતના અંતર્ગતમાં જે પણ વસ્તુ આવે, જિલ્લા પંચાયત એટલે મીન્સ જિલ્લામાં કે તાલુકામાં જે પણ જે આરોગ્યને રિલેટેડ જે સેવા હોય ત્યાં જે લેબ ટેકનિશિયન કામ કરતા હોય એમાં તમારે કામ કરવાનું હોય. લાઈક તમારે તો કે ભાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અથવા તમારા જે મીન્સ ગામડા લેવલે, તાલુકા લેવલે જે આરોગ્ય કેન્દ્ર હોય એમાં તો કે એમાં આપણે કામ કરવાનું હોય. અહીંયા તો કે મેન હવે આગળ આપણે વાત કરીએ કે ભાઈ શું કઈ રીતના છે. જોઈએ તો કે આ 2026-27ની જે વેકેન્સીમાંની એક વેકેન્સી છે જેમાં 108 જગ્યાઓ છે. તમારે તો કે તમારી ભાઈ આ એક જાહેર આરોગ્ય ક્ષેત્રે એક સુવર્ણ તક છે તમારી માટે. 108 જગ્યા જિલ્લા પંચાયત અથવા PSC CSCમાં તમારી જે છે તમારે નોકરી કરવાની થાય. અહીંયા 40,800 પગાર છે તમારો, જે 5 વર્ષ સુધી ફિક્સ રહેશે. છેલ્લી તારીખ ફોર્મ ભરવાની હવે 20/5 છે, એટલે 20/5 પહેલાં ફોર્મ ફિલિંગ એ કરી દેજો. ફોર્મ કઈ રીતના ભરવું, ઓજસ ઉપર નોર્મલી બધા ફોર્મ ભરાય છે, કઈ રીતના ભરવું એનો વિડીયો સેક્શનમાં વિડીયો છે. લાયકાત માટે તો કે ભાઈ તમારે BSc છે એ કેમેસ્ટ્રી, માઇક્રોબાયોલોજી, બાયોકેમિસ્ટ્રી અથવા બાયોટેકનોલોજીમાં હોવું જોઈએ. સાથે સાથે તમે DMLT અથવા મેડિકલ લેબ ટેકનોલોજી કોર્સ અથવા PGDMLT તમે ડિપ્લોમા કોઈ પણ કોર્સ કરેલો હોવો જોઈએ. અને BSc ડિગ્રીની સાથે સાથે અને અન્યમાં તો કે ભાઈ કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ હોવું જોઈએ અને ગુજરાતી હિન્દી ભાષા છે તમને લખતા વાંચતા બોલતા એ આવડતી જોઈએ. અરજી કરવા માટે તો કે ભાઈ એટલું હોય તો તમે ફોર્મ ભરી શકો. અહીંયા તો કે અહીંયા આ એક ટેકનિકલ ભરતી છે. ટેકનિકલ ભરતીનો બેનિફિટ શું ખબર કે માની લો 108 જગ્યા છે, આમ જોતા આપણે એમ લાગે કે ભાઈ નાની જગ્યા છે, પણ હકીકતમાં જોવા જઈએ તો 108 જગ્યા છે પણ મોટી કહેવાય. એનું રીઝન એ છે કે અહીંયા તો કે અહીંયા તમારા ફિલ્ડવાળા જે લોકો BScમાં જે આ સેપરેટેડ ડિગ્રી છે અથવા જેણે સાથે સાથે DMLT કે ડિપ્લોમા કોર્સ કરેલો એ જ ભરશે, એટલે તમારું કોમ્પિટિશન તો એની જોડે જ છે. અહીંયા તો કે અહીંયા એવું નથી કે ભાઈ જનરલ પ્રવાહ, જનરલ ફ્લો આવશે. લાઈક તમે જો 12 પાસ ઉપર 10 પાસ ઉપર ભરતી હોય તો ત્યાં બધા ફોર્મ ભરે, પણ અહીંયા તો કે અહીંયા તમારે તમારા ફિલ્ડવાળા જોડે જ તમારે કોમ્પિટિશન છે ને એમાં જ 108 જગ્યામાં આપણે આવવાનું છે. સાથે તો કે અહીંયા ઉંમર મર્યાદા કેટલી તો કે મિનિમમ તમારે 18 વર્ષ ઉપર છૂટછાટ અને મર્યાદા મેક્સિમમ 45 વર્ષ સુધી તમારી ઉંમર હોવી જોઈએ. હવે તો કે તમારે PSC અથવા તમારું CSCમાં પોસ્ટિંગ થયું, તમે લેબોરેટરી ટેકનિશિયન તરીકે લાગ્યા. હવે નોકરી શું, એટલે કે નોકરી તમે પગાર 40,800 એ તો આપણે ખબર પડી ગઈ. કામ શું કરવાનું તો કે ભાઈ PSC અને CSCમાં લાગ્યા અને લેબ ટેક, તો તમે જે લેબોરેટરી ટેકનિશિયનમાં ડિપ્લોમા કે તમે જે BScમાં જે ડિગ્રી લઈને આવ્યા એમાં તમે તો કે ભાઈ પ્રયોગો કર્યા હોય કંઈ ને કંઈ, ને એ જ વસ્તુ તમારે આરોગ્યમાં એપ્લાય કરવાની છે. તો હવે અહીંયા કામ તમારે શું કરવાનું તો કે ભાઈ નમૂનાઓનું પરીક્ષણ કરવાનું. લાઈક અહીંયા તો કે આ તમને અહીંયા ગવર્મેન્ટ જે છે, રાજ્ય સરકાર છે, તમને એઝ અ લેબ ટેકનિશિયન તરીકે તમને નોકરી આપે છે અને આરોગ્યની જે સુવિધાઓ છે એમાં તમારે જોડાવાનું છે. તો અહીંયા તો કે અહીંયા જે આરોગ્યની સુવિધાઓ છે, જે ગવર્મેન્ટ જે પણ PSC CSC તમે સિવિલ હોસ્પિટલ કે કોઈ પણ વસ્તુ જો તો એ બધું ફ્રી ઓફ કોસ્ટ આપે છે ગવર્મેન્ટ. તો ત્યાં જે સ્ટાફ છે એનું કામ શું હોય તો કે ભાઈ જે લોકો દર્દીઓ આવે છે, જે પેશન્ટ આવે છે એની કેરમાં તમારો જે જોબ રોલ છે તમારે ત્યાં નિભાવવાનો હોય. લાઈક તમારે શું કરવાનું તો કે ભાઈ તમારે દર્દીઓના લોહી, પેશાબ અને અન્ય નમૂનાઓનું વૈજ્ઞાનિક પરીક્ષણ કરવાનું, એટલે કે જે આપણે રિપોર્ટ કરીએ છીએ એ રિપોર્ટ બધા તમારે કરવાના. સાથે તો કે સાધનોની જાળવણી કરવાની, લેબોરેટરીના આધુનિક સાધનોની જાળવણી અને કેલિબ્રેશન કરવાનું. તમને જે ડિપાર્ટમેન્ટમાં જ્યાં પણ મૂકે એ આપણે જાળવણી કરવાની આપણી જવાબદારી છે, તો આ વસ્તુ કરવાનું. સાથે તો ક્લિનિકલ રિપોર્ટિંગ એટલે કે સચોટ રિપોર્ટ્સ તૈયાર કરવા જેથી ડોક્ટરો સાચું નિદાન કરી શકે. લાઈક તમારે રેકોર્ડ મેન્ટેન કરવો અને રિપોર્ટ છે પરફેક્ટ આપવા, અને તમે જે રિપોર્ટ આપશો એના બેઝ ઉપર જ ડોક્ટર છે ફાઇનલ એનો આઉટપુટ આપશે, એની ઉપર જે દવા લખીને આપે. આપણે કહીએ ને ભાઈ કંઈ બીમાર થયા હોય તો આપણે કેવા હોસ્પિટલમાં જઈએ તો ત્યાં તમને કે ભાઈ રિપોર્ટ કરવા પડશે, રિપોર્ટ આ ફલાણા વલાણા રિપોર્ટ આપણે ડોક્ટર લખી દે, પછી એ રિપોર્ટ જ્યાં કરવા જાય એ ક્યાં જાય
તો કે ભાઈ લેબોરેટરી હોય ત્યાં જ જાય ને એ જે રિપોર્ટ કરે ને એ જ લેબ ટેકનિશિયન. એનું કામ શું? તો કે ભાઈ જે દર્દી આવે, ડૉક્ટરે જે લખ્યું હોય ને જે રિપોર્ટ કરવાનો એ કરીને આપણે પરફેક્ટ આપવાના. તો એનું કામ શું? એ જ તમારે કામ અહીંયા કરવાનું છે. સરકારી પ્રોટોકોલ, આરોગ્યની યોજનાઓ હેઠળ આવતા સ્ટાન્ડર્ડ ટેસ્ટિંગ પ્રોટોકોલનું પાલન કરવું. અહીંયા સરકાર દ્વારા તમે એક નિમેલા અધિકારી છો અને તમે તો કે ભાઈ એવી જે સિસ્ટમ છે એમાં જવાના છો કે જે એક સેવાકીય કાર્યગીરી પણ છે, કામગીરી પણ છે. તો તમારે તો કે ભાઈ અહીંયા બધા પ્રોટોકોલ છે, સરકારી યોજનાઓ છે, કામગીરી આ તે એ બધાનું તમારે પાલન કરવાનું છે. હવે વાત કરીએ કામકાજનો સમય અને વાતાવરણનું સંતુલન. તો અહીંયા સમય કેવો હોય? તો કે ભાઈ અહીંયા તમે જો નિયમિત ફરજ શું હોય આપણે જોઈએ છે. આપણી આસપાસ પીએસસી છે, સીએસસી છે, બધા સેન્ટર ને બધું છે. તો જોઈએ તો કે ભાઈ નોર્મલી ટાઈમ હોય ને 9 થી 5 નો હોય. આપણે નથી કોઈ દિવસ આપણે હોસ્પિટલમાં ગયા હોય પીએસસી સીએસસીમાં જઈએ તો અહીંયા 9 થી 5 આપ્યો છે. જો કે નોર્મલી 10 થી 6 હોય અથવા 10 થી 5 અથવા 6 નો ટાઈમ હોય. આ ટાઈમમાં તમારે હાજર રહેવાનું હોય, તમારું કામ કરવાનું હોય. રવિવારની રજા મળે તમને સાથે તો કે ભાઈ જે જાહેર રજાઓ છે એ પણ તમને અહીંયા મળે. તો આ તમારી શિફ્ટ અને ઇમરજન્સી. શિફ્ટ ડ્યુટી એટલે કે મોટી હોસ્પિટલમાં રોસ્ટર મુજબ શિફ્ટમાં કામગીરી હોય ક્યારેક, અને સાથે ઇમરજન્સી સેવા કટોકટી સમયે હાજર રહેવાની જવાબદારી પણ તમારી ઊભી થાય. ક્યાંક એવું લાગે કે માની લો કે 24 અવર્સ કોઈ હોસ્પિટલ કામ કરે છે ગવર્મેન્ટની, તો ત્યાં તમારે શિફ્ટ પ્રમાણે કામ કરવાનું રહે. જો કે નોર્મલી એવું તો ક્યાંય મેં નથી જોયું એટલું બધું હોય. સાથે તો કે અહીંયા એક એ પણ છે કે ભાઈ ઇમરજન્સી હોય ને ક્યારેક એવી તમારી જરૂર પડી હોય તો તમારે આવવું પડે કોઈ એવા ચાન્સમાં, તો એ પણ વસ્તુ છે. હવે પ્રમોશનની વાત કરીએ કે ભાઈ અહીંયા લેબ ટેકનિશિયનમાં તમે લાગ્યા તો પ્રમોશન શું? તો જો ગુજરાતમાં પહેલા 40-800 પગાર તમારો 5 વર્ષ રહેશે. 5 વર્ષ સુધી તમારું કોઈ પ્રમોશન છે જ નહીં. કોઈ પણ જે ફિક્સેશનની જોબ છે એમાં 5 વર્ષ સુધી અહીંયા પ્રમોશન મળતું નથી. 5 વર્ષ પછી તો કે ભાઈ તમે સિનિયર લેબ ટેક બનો, લેબોરેટરી ટેકનિશિયન. એના પછી તો કે અનુભવ ખાતાકીય પરીક્ષા દ્વારા લેબોરેટરી આસિસ્ટન્ટ, સ્પેશિયાલિસ્ટ એવા તમે આગળ પ્રમોટ થઈને આગળ જઈ શકો, જેમાં તમારો ગ્રેડ પે વધે, પગાર વધે અને તમે તમારી પોસ્ટમાં છે એમાં તમે ઊંચા હોદ્દા ઉપર આવો. પહેલા આપણે જો લેબોરેટરી ટેકનિશિયન જતા હોય તો આપણી ઉપર કોઈ અધિકારી હોય ને એમાં હોય, પછી તમે ઉપરી અધિકારી આવો, તમારા નીચે લેબોરેટરી ટેકનિશિયન આવે. તો આ રીતના પ્રમોશન લઈને તમે આગળ જઈ શકો. હવે વાત તો કે ભાઈ આ વખતે પરીક્ષા પદ્ધતિ છે અલગ છે ગઈ વખતે કરતા. તો કે આ વખતે 200 માર્કનું પેપર છે, જેમાં ટેકનિકલ 100 માર્ક છે, નોન ટેકનિકલ તો કે તમારા 100 માર્ક છે. 100 માર્ક તમારા વિષયને લગતું જ્ઞાન છે અને સાથે 100 માર્કનું તો કે ભાઈ સામાન્ય જ્ઞાન 35 ગુણ, ગણિત રીઝનિંગ 25 ગુણ, ગુજરાતી વ્યાકરણ 20 ગુણ, ઇંગ્લિશ ગ્રામર 20 ગુણ. એટલે કે તમારે બેયને સાથે લઈને ચાલવા પડશે અને સાથે તો કે ભાઈ 40% તો મિનિમમ લાવવા જ પડશે 200 માંથી. એટલે એનો મતલબ 80 માર્ક તો લાવવા જ પડશે. 80 ની નીચે તો કટ ઓફ જશે જ નહીં. એટલે 80 અથવા 80 થી ઉપર માર્ક લાવવાના છે. એટલે આ પણ એક સારું ફેક્ટર છે. બીજું જે તૈયારી કરે એના માટે સારું જ છે. બીજું ઓનલાઈન પરીક્ષા આવવાની પૂરેપૂરી શક્યતા છે. એટલે આ પણ એક નવો આપણી માટે કે ભાઈ નવી વસ્તુ છે. તો આ તમારે તો કે ભાઈ અહીંયા પદ્ધતિસરની તૈયારી કરવી પડશે. જો અહીંયા બેનિફિટ કેટલા મળે તો કે એક તો અહીંયા જનરલ પ્રવાહની હોય. અહીંયા તો કે અહીંયા બધા કહેવાય ને કે આખું ગામ ફોર્મ ભરવા આવે એવું નહીં હોય. અહીંયા તમારા ફિલ્ડવાળા જ હશે. 108 જગ્યા એટલે ક્યાંય ને ક્યાંય સારી જગ્યા કહેવાય. બીજું અહીંયા પેપર પદ્ધતિ છે 200 માર્કની છે આ વખતે, એ એક નવી વસ્તુ છે. ઓનલાઈન પરીક્ષા છે એક નવી વસ્તુ છે. 40% માર્ક તમારે કમ્પલસરી લાવવાના છે. એટલે કે એ પણ એક નવી વસ્તુ છે ને એની ઉપર મેરિટ અટકશે. અને પેપર ઓનલાઈનમાં તમને ખબર છે કઈ રીતના હોય. અહીંયા ક્યારેક અઘરું આવે, ક્યારેક મધ્યમ આવે, સરળ આવે, કે નક્કી ન હોય. એટલે ઘણા બધા બેનિફિટ છે, પણ એના માટે પદ્ધતિસરની તૈયારી તમારે કરવી પડશે. હવે અહીંયા છેલ્લી તારીખ છે 20/5. તો 20/5 પહેલા ફોર્મ ફિલિંગ કરી દેજો. ફોર્મ ભરવામાં જનરલ કેટેગરીને માત્ર 100 રૂપિયા ચાર્જ છે, બાકી કોઈને ફોર્મ ભરવામાં ચાર્જ નથી. ઓજસ ઉપર જઈને ફોર્મ ભરવાનું છે. ફોર્મ ફિલિંગ સેશન આપણા વિડીયો સેશનમાં છે. હવે તૈયારી માટે તો ટેકનિકલ ભરતીઓમાં એવું નથી કે ભાઈ આપણે કંઈ પ્રયોગ કરતા હોય. અહીંયા લેબ ટેક એટલે તમારા પ્રયોગની ભાષામાં જ કહું. અહીંયા આપણે ઓલરેડી ટેકનિકલ ભરતીઓ ઉપર કામ કર્યું છે, રિઝલ્ટ મળ્યા છે, અને સાથે આપણે મલ્ટિપલ ટેકનિકલ ભરતીઓ ઉપર કામ કરીએ છીએ. સાથે ટેકનિકલ નોન ટેકનિકલમાં પણ આપણી પાસે તો કે ભાઈ સબ્જેક્ટ વાઇઝ ફેકલ્ટી છે અને પદ્ધતિસરની તૈયારી કરાવીએ છીએ. એની પણ તમારે પદ્ધતિસરની તૈયારી કરવી હોય. જો તમારે લેક્ચર થ્રુ મટીરિયલ, તો એના માટે 3 વેરિયન્ટ છે અહીંયા બેન્ચના. જેમાં એક છે 6999 વાળી જે બેન્ચ છે એમાં તમને 5 બુકનો કોમ્બો સેટ મળશે, જેમાં તમારું ટેકનિકલ અને નોન ટેક બધું કવર થશે. સાથે તો કે તમારે માની લો કે સાહેબ મારે 5 બુક નથી જોતી, મારે ખાલી ટેકનિકલ 100 માર્કની બુક જોઈએ અને મારે લાઈવ પ્લસ રેકોર્ડેડ ને પીડીએફ મટીરિયલ મોક ટેસ્ટ ને એવું જ જોઈએ, તો એના માટે 5999. અને જેમ કે સાહેબ મારે ટેકનિકલ પરફેક્ટ છે, મારી પાસે છે, એ બધું હું વાંચી લઈ આમ ને તેમને, મારે કંઈ નોન ટેક બુક કંઈ નથી જોઈતું, મને ખાલી લેક્ચર આપો લાઈવ પ્લસ રેકોર્ડેડ અને પીડીએફ મટીરિયલ મોક ટેસ્ટ જોઈએ, તો એના માટે આ બેન્ચ છે. તો પદ્ધતિસરની તૈયારી કરવી હોય તો એના માટે આ 3 બેન્ચ છે. બાકી જો તમને કંઈ ડાઉટ ક્વેરી કંઈ પણ હોય તો એટલે કે પહેલાં જાણી લઉં, જોઈ લઉં. સાથે યુટ્યુબમાં દરરોજ આપણો 8:30 વાગે આનો
ડેમો સેશન ચાલે છે એ જોઈ લો, જાણી લો, કન્ટેન્ટ જોઈ લો, બધી વસ્તુ પાસ્ટ રેકોર્ડ જોઈ લો, પછી તમને અનુકૂળ આવે તો તમે આમાં જોઈન થઈ શકો છો. તમારા કાંઈ ડાઉટ ક્વેરી કંઈ પણ હોય તો કોમેન્ટમાં કોમેન્ટ કરી શકો છો. બાકી હેલ્પલાઇન નંબર તો આપણી છે જ. અને કંઈ ના કરો તો અહીંયા ટેલિગ્રામ ચેનલ તો છે જ, કે જે હજી સુધી તમે જોઈન ના કર્યું હોય તો ડિસ્ક્રિપ્શનમાં એની લિંક છે, ત્યાંથી તમે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો. અને સાથે સાથે જો આ સેશન પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરો. અને આવા જ નવા સેશનમાં જેમાં આપણે અવારનવાર મળતા રહીએ છીએ, મળતા રહેશું, ને કોઈ ફરી કોઈ નવા સેશન સાથે મળશું. ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.